સમાચાર પંચમહાલમાંથી કે જ્યાં નીટ પરીક્ષા ચોરી કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। ગોધરાની જય જલારામ સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્માની ધરપકડ કરાઈ છે। નીટની પરીક્ષાના કેન્દ્રનો કોઓર્ડિનેટર પણ હતો પુરુષોત્તમ શર્મા। ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં પુરુષોત્તમનું નામ ખુલતા હવે પોલીસે કાર્યવાહી કરી છે। તો જે રીતે પોલીસ દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે ને જે કેન્દ્રમાં કોઓર્ડિનેટર હતો તેની હવે વધુ પૂછપરછ કરવામાં આવશે અને પોલીસે હવે કાર્યવાહી કરતા વધુ એકની ધરપકડ કરી છે। સંવાદદાતા નિકુંજ પટેલ વધુ વિગત આપી રહ્યા છે। નિકુંજ, પૂરી વિગત। ચોક્કસથી નીટની પરીક્ષાનું જે ચોરી કરાવવાનું ષડયંત્ર હતું તે મામલે હવે 5મા આરોપીને પણ ધરપકડ કરવામાં આવી છે પોલીસ દ્વારા। જય જલારામ સ્કૂલની અંદર જે નીટની પરીક્ષા યોજવામાં આવી હતી અને તેના કોઓર્ડિનેટર જે પુરુષોત્તમ શર્મા નામના જે ઈસમ છે તેની ધરપકડ કરવામાં આવી છે। તેનું જે અગાઉ ઝડપાયેલા આરોપીઓની તપાસની અંદર તેનું નામ ખુલવા પામ્યું છે અને પોલીસે મોડી રાત્રે જે પુરુષોત્તમ શર્મા જે માફ કરશો તેની ધરપકડ કરી છે। જી આભાર। તો જે રીતે હવે નીટની પરીક્ષાના કેન્દ્રનો કોઓર્ડિનેટર હતો પુરુષોત્તમ શર્મા કે જેનું નામ ખુલતા હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે।